મોર્નિંગ જય દ્વારકાધીશ. આપણે ઉનાથી દીવની બસમાં બેસી ગયા છીએ. તો આ બધા મિત્રો છે હજી જાગ્યા જ છે. સાહિલભાઈ રામ રામ ડાયરા. પછી એક ભાઈ અહીંયા છે, એક ભાઈ અહીંયા છે. હું સાહિલભાઈ કઈ કહેવા માંગશો? આપણે કાંઈ નહીં, આપણે તો આવું કરવાનું. હા બસ તમે બસ એ કરો તમે. મજા જ આવે. બસમાં બેસી ગયા છીએ. મોર્નિંગ નું લુક છે. દીવના દરિયા અત્યારે કતે સવારનું મોર્નિંગ લુક. મિત્રો આપણે દીવ પહોંચી ગયા છે બસ સ્ટેશને. જો હાલો આપણા મેમ્બર આવી રહ્યા છે. જો આ તો આવીને તરત આળવું જ મવડે આમનું. આવું છે દીવનું બસ સ્ટેશન. જુઓ અને આપણે તો આવડી આ બસમાં હાલ્યા આવ્યા, બેઠા બેઠા હુતા હુતા બધું મિક્સિંગમાં. હાલો આપણે આગળ હાલ્યા રાખીએ, જોવી કેવું છે ને કેવું નહીં. અહીંયા કઈ રિક્ષા બિક્ષા ઠેકાણા એને પગપાળા જાત્રા કરવી છે. એમ તો એક રૂમ બૂમ મળે તો ગોચવી, પછી આપણે જવાનું છે નાગવા બીચ. અહીંયા તો લબુક ઝબુક થાય લે, પોતુક પોતુક પોતુક. તમે જોવો છો અહીંયા દીવ છે લખેલું છે, અતિથિ ગૃહ છે, પછી હું લખ્યું આ ચક્રતીર્થ છે. આપણે હેઠલા બે માં કઈ લેવા દેવાનું આપણે દીવ છે મજાવાનું છે એ બધું. જો અહીં નકરા શીતળા ભમાડા જ કર્યા, કલર નો બગાડ જ કરો, બીજું શું કરવું આ બધા. આ લ્યો કઈક દેખાય, દેખાય નકરું જો જાય કાગડો જો જાય દીવમાં કાગડા પડે. આ બધાને હવાર જ કાગડાથી પડે. બોલો અહીંયા ક્યાંય આપણને વાહન મળતું નથી, પગપાળા જ આવી છે. જો 5 કિલોમીટર થાય. જો આને પગપાળા જ હાલવાનું છે. દીવના દરિયામાં નાવાની કે માનતા કરવી પડી, પછી અમારે હાલીને જવાની. આ હવારમાં કાગડાના દર્શન થઈ ગયા ને એમાં કઈ હાલતું જ ન. એટલે ફોર વ્હીલ આવે છે. આ નથી આવું આવે જો વહી ગઈ. તો આપણે દીવના દરિયે આવી ગયા છીએ. આ દરિયો છે. ભાઈ આપણે પાછળ રહી ગયા. ક્યાં ગયા? તો કાગડો કાગડા જ દેખાઈ જવાનું છે. આ વેન પડી ગયો. હા આપણે હેઠે તો ખાબ હોય છે હું પીડી જાય. તો મિત્રો મોસમ ખરાબ હોવાના કારણે છે ને આપણે હવે રૂમ રાખવા જઈએ છીએ. દરિયામાં નાવા તો આપણે નથી ગયા, પણ હવે આપણે કિલ્લા બિલ્લા ફરી આવી. જો ક્યાં ગયેલા તો હાલ્યા જાય છે. આ એક ભાઈને ફોન આવી ગયો છે, એ વાત કરે છે. આપણે આગળ જતા રહીએ. જેમ કે રૂમનો ભાવ આપણી માફક આવે ત્યાં આપણે રહીશું. અહીંયા તો મોસમમાં તમે જોઈ જ શકો છો. જો વાદળા કાળા કાળા દેખાય છે. અને આનું કઈ નક્કી કહેવાય નહીં, ક્યારે આવે ને ક્યારે ન આવે. વાતાવરણ બહુ ખરાબ થઈ ગયું છે. તો આપણે રૂમેથી કિલ્લા તરફ જઈએ છીએ. સલાહ એ દુઃખ કાંઈ ખતમ નહીં હોતા બે. આપણે કાંઈ ધંધો ન હોય, આપણે મોજ જ કરવાની છે. આપણે લાલ કિલ્લે જઈએ છીએ પગપા. રસ્તો ભૂલી ગયા તો આવે એને પૂછવી જ્ઞાનપુર જવાનું છે એમ. હા ના એલા નથી આવું જવા જો. કિલ્લે પહોંચી ગયા છીએ. અહીંથી આપણે ટિકિટ લેવાની છે. તો હા ભાઈ આપણે ટિકિટ લેશે. આપણે કિલ્લાની અંદર આવી ગયા છીએ, જોઈ શકો છો તમે.
આ જે પાછળ દેખાય છે દિવાલ છે, જો અહીંયા પણ દરિયો છે. આપણે આગળ આગળ જઈએ, ટિકિટ બિકિટ લઈ લીધી છે. અને આપણા દોસ્તારો આગળ હાલે જાય છે. જો આ બધા આમ જ કરતા હોય. જો આ એમ કે જય માતાજી એવો બ્લોગ બનાવ્યો ને. આમ જે દરિયાની વચ્ચે દેખાય છે ને એ જેલ છે. એમ કહેવાય છે કે કાળા પાણીની જેલ છે ત્યાં. જો અહીંયા કેવો મોસમ છે, મજા આવે નકરી. તારે આવો તો તમે બધા તે ફરવા, મોજ જ કરવાની અહીંયા. આ તો આપણે કિલ્લાની અંદર મેન એન્ટ્રી કરીએ છીએ. જો આપણે અંદર આવી ગયા છીએ. આમ આગળ આગળ હાલ્યા રહી છે. તો આપણે આગળ આગળ આવતા આવીએ છીએ. અહીંયા 2-3 આવા આવે છે, એમ કે ટોપું ને બોપું બધું હોય અહીંયા. बात तो सही है दौड़ना तो पड़ता है અને આપણે આગળ જો આ તો બહુ મોટી દિવાલ છે. જો અહીંયા પછી આપણે પડી જઈએ એવું. દરિયો જોઈ શકો છો તમે. અહીંયા આપણે આ પટ્ટી ઉપર હાલવી છે. જો પટ્ટી તે બહુ એન્ટિક છે. શું કરવું આમાં? હવે કઈક પોળો રસ્તો આવ્યો થોડો. અત્યારે હોય છે તો આમ ને મતું હાવ. જોઈ શકો આપણા દીવનો કિલ્લો છે. આ બધું પેલા પ્રાચીન કાળનું છે બધું. હાલો તો આપણે આગળ જતા જઈએ. દરિયાકાંઠે બનાવેલું છે આ બધું. અને આ તો દરિયાને આમ ઓલ પર ન જઈએ તે માટે તો આ બહાર બનાવેલું છે. હાલો આપણે આગળ જતા રહીએ. આ બધું કેવી રીતે બનાવેલું, પહેલાનું બનાવેલું છે આ બધું. બંદી અમુક પથ્થર બનાવેલું છે, પડે નહીં. અને કેટલાય વર્ષો થઈ ગયા છે. હજી સુધી તો આમ આવું જ છે. આમ તો થોડુંક બદલી પડી જાય એવું. અને આ બધું તો આ ટોપ જો લોખંડની છે. અત્યાર સુધી જાણે કાંટે બહુ નથી લાગ્યો. જો કેટલાય વર્ષો જૂનું છે, મહારાજાના સમયનું. જો આ ગોળા આમાં તો ગોળો નાખો, પણ આમાં તો કે બાટલા ભરાઈ દીધેલા છે. અહીંયા દેખાડો, અહીંયા આવો તો આમાં એક લોખંડનો ગોળો જોઈ શકો છો તમે. આ ટોપમાં છે. આ બધા છે ને જ્યાં સુધી તમને દેખાય ને એ બધો દીવનો દરિયો છે. દરિયો કાંઠો છે, એના મોજા બહુ મોટા મોટા ઉઠે. પેટ ઓલા પણ પાય દેખાય ને ત્યાં ઉપર સુધી પાણી ઉડી જાય. હાલો આપણે આગળ જઈએ. આગળ તો કંઈ દેખાતું છે નહીં. તો અમને આપણે એક લાઈટ હાઉસ દેખાય છે, ત્યાં લાઈટ આગળ અહીંયા શું છે આપણે જોઈએ. અહીંયા તો ભોંયરા લાગે. તો તમે જોઈ શકો છો આ બધા ભોંયરા છે. શું હોય કોને ખબર? પણ આમાં એક બે દાટી છે. આપણે આગળ તો જોયું છે. તો આપણે લાઈટ ટાવર બાજુ જઈએ છીએ. આપણા મિત્રો જો આગળ હાલ્યા જાય છે અને આપણે હવે જઈએ. આ બધું જૂનું છે બધું. યહી નહીં, આમ બધું કઈ નવું છે જ નહીં. આ નવા હમણાં ઉગાવ્યા છે. જો આમાં નવું તો છે ને ખાલી આ ઝાડવા છે નવા, બાકી બધું અહીંયા જૂનું જ છે. અને આ જો કંઈક એન્ટિક રીતે કંઈક છે. આ ટોપું બોપું બધું જો આ ટોપ છે. જોવા જતા આ કાંઈ નથી થતું. હાથ પાથ નાખી જોયો. આ તો બધું કાંટ ખાઈ ગયેલું છે હવે હાવ. હાલો હવે આપણે આગળ. હું ત્યાં બળ કરે આ પાછળ ત્યાં હું શું કરવા જાય તો હું શું કરે પણ હું શું થતું નથી.
ચાલો આગળ આગળ જઈએ. આપણા ગામની એ અહીંયાથી હાલવાનું છે આપણે, રસ્તે નહીં હાલવાનું, આમ આડું આડું હાલવાનું. હાંડો હાંડો. મોટા પડવા જેવું શું અહીંયા? અહીંયા બધા ફોટા પાડવા છે આપણે. ફોટા પછી પાડશું. ચાલો આપણે આગળ આગળ જઈએ. હાલો. આ બધા બહુ કેવા ફોટા પાડવા તે બધાને ફોટા પાડી લીધા. અને આપણે છે ને આવું પેલું શર્ટ બદલી નાખ્યું ખાલી. હારી ના થવા હા થોડાક અંગ ઓલું મજા નહોતી આવતી સાગલો તે. થવા જો વડલો તો એન્ટિક છે ને ભાઈ મસ્ત. હા તમને જાવ ને વડલા જ બતાય. જાવીને આ વડલાની એવું જ દેખાય આપણને. આપણને એમ થાય કે આને સમજાવી હતી ભાષા ઓનલી ફોર જય બાંગુલું ત્યાં ઓનલી ઓન કાઠિયાવાડીમાં મજા થાય. એ હેડો આ મજા આવે એવું છે. હેડો હેડો. સાઈડ સાઈડ જો આપણે આની અંદર જવાનું છે હવે. ખબર તો એની અંદર જવાનું છે. ત્યાં ન ખબર હોય આપણે દેખાડવું પડે ને. નાઈસ ટુ મીટ યુ. જો અહીંયા કંઈક લખ્યું છે. હું લખ્યું છે આપણે જરીક જોઈ વસાય તો ઠીક છે ને કાંઈ નહીં. શું લખ્યું છે આ? આપણને કઈ વાંચતા ન આવડતું એટલું બધું. તો ભાઈ હું લેવો? તમે હાથેથી વાંચી લેજો. આવું છે અહીંયા અંદર. જો साला ये दुख का खत्म नहीं होता बे અહીંથી બારીએથી આપણે દરિયો જ દેખાય ના આપણે જાવ ને હાલવાનો વારો આવવાનો છે. જો જો આ ઢાળ. આપણે તો લાઈટ હાઉસ છે પોગવી ગયા. જો પાછળ જે દેખાય છે લાઈટ હાઉસ છે. હાય હા આ કિલ્લાનો ઊંચો સ્થળ છે આ. પણ હવે અહીંથી આગળ કઈ દેખાતું નથી આપણને અને છે નહીં. જોઈ શકો છો તમે. ફોટા પાડી લીધા છે. ખંભે નાખીને ડોક્ટર બક્ટર ખંભે નાખીને હેઠા ઉતરવા મળી. આ બાકી મારે શાહરુખ ખાન નો પોઝ પાડવો છે. હાલ્યો પાડ્યો લ્યો લ્યો પોઝ આપી દીધો ઘડીકમાં બરોબર. તો આપણે હળવું હેઠા ઉતરી જઈએ. હમણાં હું વ્યો તો અહીંયા ખુલ્લો છે નીંદ નથી નીકળતો. જોયો હા આપણે હળું હળું હેઠે વયા જઈએ. હાલો આપણે હવે હળું હળું નીચે જઈએ છીએ. આપણે હેઠું જોતું જોતું આવવું પડે. લહરક લહરક થાય છે. જો હાલે આવે છે આ બધા ફોટા પાડે આપણે હેઠા આવી. જો આવો તરસ લાગી છે તો દરિયો તો આખો ભીરો પણ એ ખારું ખારું પાણી હેઠા ઉતરી જાય. એટલે આ તો લીમડો છે એટલે હલવા તો જાય જ્યાં હોય ને. જો અહીંયા એક ભોંયરું છે જરૂર. આપણે કિલ્લાની બહાર નીકળી જાય. જો આપણે બહાર આવી છીએ. બધું જોઈ લીધું, મોજ કરી લીધી, ફોટા બોટા પાડી લીધા. હવે આપણે આવી છીએ બાય. હવે એક દિન બાદ
જો આ મેવી એવા કિલ્લાની બાય નાવડો ગેટ એની બારવી એવા બસ જો અહીંથી એવી ટિકિટ લીધી એમી તો હાલો અડી ગયા હતા ઓહો રૂપિયા કેટલો ચાલો દીવના દરિયા નાવા આવ્યા છીએ હે નહીં જો અહીંયા બહુ મજા આવે નાવાની આપણે તો દરિયામાં જ આવી છીએ મોજા બહુ આવે છે આપણે તકાવા બેસી ગયા છીએ હવે ઉના બસ સ્ટેશને જવાનું છે આ એક મારે ઉપર છે બાકી